મિત્રો આપણે વાત કરીએ છીએ મહિન્દ્રાના એક એવા લાલ ઘોડાની કે જે 50 હોર્સ પાવરની અંદર આવવાનો છે. તો મિત્રો ઘણા ખેડૂતોનું સપનું હોય છે, ડ્રીમ હોય છે કે આપણે એક મોટું ટ્રેક્ટર લેવું, તો કયું લેવું? તો મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે યુઓ ટેક 585 ડીઆઈની, જે મહિન્દ્રા એક જોરદાર સિસ્ટમ સાથે એને લોન્ચ કર્યું છે. એની આપણે પહેલી સિસ્ટમની વાત કરી લઈએ તો ડીજી સેન્સ 4G. તો ડીજી સેન્સ એટલે શું? તો ડીજી સેન્સની અંદર તમને અહીંયા સીટની નીચે તમને બધું આપવામાં આવશે, જેની અંદર તમને ખબર પડશે કે તમારું ટ્રેક્ટર કઈ જગ્યાએ ચાલી રહ્યું છે. જ્યારે ડ્રાઈવર ચલાવતો હોય ત્યારે તે કઈ જગ્યાએ ચલાવી રહ્યો છે, તે ટ્રેકની અંદર ડીઝલ કેટલું પડ્યું છે, બાકી તમારા ટ્રેકની અંદર કયો પ્રોબ્લેમ છે, એ બધી તમને માહિતી આ ડીજી સેન્સ દ્વારા તમને મળી રહેવાની છે. એટલે આની એક ખાસિયત હારી છે. બીજી મિત્રો આપણે આની વાત કરીએ તો 6 વર્ષની ફીસ ટુ ફીસ વોરંટી આપણને આપવાની છે. એટલે ખાસ તમને 6 વર્ષ માટે આની અંદર તમને રાહત મળે છે. બીજી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર ચાર સિલિન્ડરનું આ ટ્રેક્ટર છે. અને બીજી આપણે મિત્રોની ખાસ વાત કરીએ તો ગેરની વાત કરીએ તો તમને હાઈ, લો અને મીડિયમ એમ 3 પ્રકારના ગેર મળી રહેવાના છે. એટલે ખેડૂતો ધીમે અને ફૂલ બંને રીતે સ્પીડની અંદર તેઓ ખેડૂતો ચલાવી શકશે. બાકી મિત્રો ખાસ એની વાત કરીએ તો મહિન્દ્રાની કે આપણે વાત કરી હતી કે ડબલ સેન્સિંગની. તો મિત્રો ડબલ સેન્સિંગ એટલે શું? તો ડબલ સેન્સિંગથી તમારે શું થાય છે કે જ્યારે અત્યાર સુધીના ટ્રેક્ટર આવતા એની અંદર ફક્ત ને ફક્ત એક જ સેન્સિંગ આવતું હતું. મહિન્દ્રાએ હાલ લોન્ચ કર્યું છે ડબલ સેન્સિંગ. તો ડબલ સેન્સિંગથી શું ફાયદો થાય છે કે જ્યારે તમે ટ્રેક્ટર આપશો ત્યારે તમારે પહાડ રોટાવેટર કે ગમે કોઈ ઓજાર તમારે પહાડ દોડેલું હશે તો એ ઓટોમેટિક સેન્સિંગ કરશે, જેના કારણે તમારે ટ્રેક્ટરને લોડ નહીં પડે અને ખૂબ સારું એવું તમને કામ આવશે. તો મિત્રો મહિન્દ્રા એ ભારતના ખેડૂતોની પહેલી પસંદ છે અને ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી કંપની ગણાતી આ મહિન્દ્રાની કંપનીનું મોટું ટ્રેક્ટર છે. તો આની અંદર ખૂબ સારા ફીચર્સ છે. ખેડૂત મિત્રો, જો તમે હાલની અંદર કોઈ પણ નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો તમે મહિન્દ્રાની તમારે પહેલી પસંદ રાખજો, કારણ કે મહિન્દ્રાની અંદર ખૂબ સારા ફીચર આપેલા છે. આપણે તમને બધા જ નાનાથી લઈ અને મોટા સુધીના બધા ટ્રેક્ટરના રિવ્યૂ તમને આપી દીધા છે. તો બાકી તમને કેવા લાગ્યા ટ્રેક્ટર તમે કોમેન્ટ કરી દેજો અને વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કોઈ પણ ખેડૂત બાકી ના રહી જાય ફીચરની અંદર.